હવામાન વિભાગે અમદાવાદ અને ગાંધીનગર સહિત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ આપ્યું છે. રાજ્યમાં પાછલા ઘણા દિવસોથી વરસાદી માહોલ છે અને આગામી દિવસોમાં પણ તે યથાવત રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરત, તાપી અને નવસારી એમ 6 જિલ્લાઓમાં 3 કલાક માટે વરસાદની વોર્નિંગ આપવામાં આવી છે, જ્યાં થંગસ્ટ્રોક એક્ટિવની સાથે 41 થી 61 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે આ 6 જિલ્લાઓમાં વીજળીના કડાકા થવાની શક્યતાઓ 60% છે. આજના દિવસ માટે જે આગાહી કરવામાં આવી છે તેમાં અરવલ્લી, દાહોદ, મહીસાગર અને છોટા ઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે બનાસકાંઠા, પંચમહાલ, નર્મદા, નવસારી, વલસાડ તથા અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. આ સિવાય અમદાવાદ અને ગાંધીનગર સહિત ખેડા, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ તથા દીવમાં હળવા વરસાદની સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે આગામી 3 કલાક ગુજરાત માટે ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. આગામી 3 કલાક સુધી ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તેમજ ગાજવીજ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યના 6 જિલ્લામાં આગામી 2 કલાક રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી આગાહી કરવામાં આવી હતી. નવસારીના વાસંદામાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો હતો. નવસારી જિલ્લાના અને નવસારી ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ નોંધાયો હતો, તો નવસારીના ઘણા માર્ગો પર પાણી ભરાતા તેને બંધ કરવામાં આવ્યા છે. હવામાન વિભાગની ટૂંકા ગાળાની એટલે કે 26મી જૂન માટે સવારના 7 વાગ્યાથી 10 વાગ્યા સુધીની આગાહી કરવામાં આવી છે. તેમાં 6 જિલ્લાઓમાં વોર્નિંગ આપવામાં આવી છે, જેમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે, જ્યાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. રાજ્યમાં 10 દિવસમાં જ સિઝનનો 25% વરસાદ વરસી ગયો છે. સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી 26.27 તો મધ્ય ગુજરાતમાં 26.43% વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં સિઝનનો કુલ 25.24% તો કચ્છમાં 21.65% વરસાદ વરસી ચૂક્યો છે. અષાઢ પહેલા જ સૌરાષ્ટ્રના 11 ડેમો છલકાયા હતા. 20 ડેમો 80 થી 90% ભરાઈ જતા એલર્ટ પર મૂકવામાં આવ્યા હતા. 6 ડેમોમાં 90% થી વધુ પાણીનો સંગ્રહ થતા હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા હતા. અમદાવાદ શહેરમાં ગઈકાલે સાંજે 2 કલાકમાં સરેરાશ 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. પૂર્વ વિસ્તારના મણિનગર અને ઓઢવમાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. વિરાટનગર, ગોમતીપુર, રખિયાલ વિસ્તારોમાં 3.5 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. નરોડા, મેમકો, કોતરપુર, એરપોર્ટ રોડ, સરદારનગર, નિકોલ, રામોલ, કઠવાડા, જમાલપુર, લાલ દરવાજા, આસ્ટ્રોડિયા, ઘોડાસર, ઈસનપુર, વટવા અને જશોદાનગર સહિતના વિસ્તારોમાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. વસ્ત્રાલના અંબાજી બાપા લેક અને રતનપુરા તળાવ ગાર્ડન પાસે પાણી ભરાયા છે. ભારે વરસાદ પડવાના કારણે અમદાવાદ શહેરના મણિનગર, દક્ષિણ કુબેર અને મીઠાખળી અંડરપાસ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં આજે પણ મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં ભારે વરસાદને લઈને તારાજી સર્જાય છે. ખાસ કરીને સુરતમાં તો 13 ઇંચ વરસાદને કારણે જનજીવન ખોરવાયું હતું. ત્યારે આજે પણ રાજ્યના મોટાભાગના તાલુકાઓમાં ભારે વરસાદ પડ્યો છે, જેમાં સૌથી વધારે વરસાદ નર્મદાના સાગબારા તાલુકામાં પડ્યો છે. તેમાં 5.87 ઇંચ વરસાદ પડ્યો છે. સાથે જ આજે પણ સુરતમાં ભારે વરસાદ પડ્યો છે. બીજા નંબરે સુરતના ઉમરપાડા તાલુકામાં વરસાદ પડ્યો છે. અહીંયા 5.83 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. આ સિવાય તાપીના કુકરમુંડામાં 4.32 ઇંચ, નર્મદાના ડેડિયાપાડામાં 4.29 ઇંચ, મહીસાગરના લુણાવાડામાં 3.82 ઇંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદને લઈને આ દરેક તાલુકાઓમાં લોકોના જનજીવન પર માઠી અસર પડી છે. ઘણા બધા તાલુકાઓમાં ભારે વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે.